અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે। એક જ કોમના બે જૂથ છે તે સામે આવી ગયા હતા। માત્ર વાહનમાં હોર્ન વગાડવાને લઈને વિવાદ થયો અને જોતામાં મામલો બીચક્યો હતો। ઘટનાની વિગતે વાત કરીએ તો 10 મેની રાત્રિએ એક જૂથના જે લોકો છે તે રેલવે ફાટક પાસે હતા ત્યારે બીજા જૂથનો શખ્સ છે તે બાઇક લઈને આવ્યો હતો અને તેણે હોર્ન વગાડ્યું। તેને લઈને વિવાદ થયો, બોલાચાલી થઈ। આ બોલાચાલી ઉગ્ર બનતાની સાથે તે બાબતની દાજ રાખીને ત્યાં બે જૂથના લોકો છે તે સામે આવી ગયા, જેમાં તલવાર, દંડા સહિતના હથિયારો સાથે આતંક મચાવવામાં આવ્યો। આ ઘટનાના સંદર્ભમાં એક જૂથના લોકોએ બીજા જૂથના લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો, ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી। આ સમગ્ર ઘટનાને પગલે હાલ આ મામલે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં પોલીસ આ ઘટનામાં પોતે ફરિયાદી બની છે। આ ઘટનામાં 27 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। 50થી વધારે ટોળા સામે તેમજ 7 આરોપીઓની ધરપકડ પણ પોલીસે કરી હોવાની વિગતો સામે આવેલી છે।